તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે માલણ ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા ડેમમાંથી વધારાનું પાણી છોડવાની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે મહુવા તાલુકાના નીચાણવાળા 10 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। મોટાર, ખૂટવડા, ગોરસ, સાંગણિયા, લખુપુરા, કુંભણ અને નાના જાદરા, તાવોડા, ઉમણિયાવદર, મહુવા અને કતપર ગામના લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્રને લોકોની નદી, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરી છે। માલણ નદીના પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી તો પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો સતત નજર રાખી રહી છે અને કોઈ પણ આપતકાલીન સ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સતત વરસાદના કારણે માલણ ડેમ થયો ઓવરફ્લો। ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી માલણ ડેમ થયો ઓવરફ્લો। અમે તમને સીધા લાઈવ દ્રશ્ય બતાવીશું કે આ જે માલણ ડેમ અત્યારે સંપૂર્ણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને નીચેવાળા 10 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। મહુવા તાલુકાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મોટા ખૂટવડા, ગોરસ, સાંગણિયા, લખુપુરા, કુંભણ, નાના જાદરા, તાવેડા, ઉમણિયાવદર અને કતપર ગામના વિસ્તારના લોકોને નદીના પટમાં ઓવરફ્લો ન કરવાની સૂચના પણ આપવામાં આવી રહી છે। હાલ જે વરસાદની આગાહી છે તેમાં હજી પણ પાણીની આવક ચાલુ છે, જેના લીધે માલણ ડેમના ઓટોમેટિક દરવાજા હોવાથી ક્યારે દરવાજો ખુલે તે કંઈ નક્કી નહીં, તેથી 10 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા। ઇન્ડિયા ન્યૂઝ સૈયદ એજાજ, જેસર।